લાલ્યો છે ને જાડીનો પાક્કો બહેનપણી છે. અલગ દોસ્ત એ ગાય સાગે કાલું કામ વાલી. मोढ़े को क्या बोलते हैं मम्मी? तुम्हारा मोढ़ा से अच्छा है. मोढ़ा वोट मोढ़ा मोढ़ा मुंह मुंह उसको मुंह बोलते मुंह. इसको मुंह बोलते मुंह. પેલું છે ને હવાળીનો છે ને હામું જ જોયા કરે છે, આમ કર્યા કરે છે, પણ કાઈ વાંધો. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજના રવિવારનો વ્લોગ આપણે શરૂઆત કરીએ. તો છે રવિવાર એટલે સૌથી પહેલાં તમને બધાને ખબર જ હોય, રવિવારે મારી મમ્મી મારી પાસે પંખા સાફ કરાવે છે. તો ફટાફટ એને નાસ્તો કરી લઈએ. મહેકબેને છે ને જો અહીંયા વેફર તળી નાખી છે, એટલે વેફર અને ચા ખાઈ લઈએ અને પછી આપણે પંખા લૂસીએ. ચલો. એના માણસ કેટલી ભરી છે. 8 વાગે ખાલી નાવા હાટું ઉઠી અને હુઈ જાહે, 12 વાગે જાગશે. बाय गाइस, गुड नाइट गाइस. મમ્મી આનો હાવણી વારો પાડી જો ને એટલે ખબર પડે. पहले हम जब सोते हैं ना, 3 बार तो खाती थी. पहले जब हम सब सोए होते तब खा लेती है, फिर जब पापा जाते हैं तब खाती है, फिर हम जब उठते हैं तब खाती है. ગાય ની જેમ ચોડ ગાય જેટલી વાર ખાય દિવસમાં. દિવસ બારે સુબહ ही वो दिन पर खा लेती है. સવારમાં 7 વાગે નાસ્તો કરવા જોઈએ આ બેન ને, પછી 9 વાગે ને પછી અમે જ્યારે ઓફિસે જઈએ તો 10 વાગે અમે વહી જાવી પછી નાસ્તો કરે. સામને દેખો બેન. इतना खाकर भी मोटी नहीं होती हो, क्या राज है? કાકડી ખારેકા સુબહ એક બાર. આપણે છે ને સિદ્ધનાથ. અલા મમ્મી 6 વાગે ગાંઠિયા કોણ આપે? હું બધે મળે. અમે 5 વાગે ઘરે આવી ગયા, 5 સાડા 5 હાલતી હતા. હા તો 6 વાગે કયા ભાઈ ગાંઠિયા બનાવે હવારમાં. અને હાલવાની હું ગાડી અકાવવાની ટેવડ નહોતી. આમ ખૂણે માંડ પહોંચે એમ થતું પડી જાહું. એ ગાય સાગે કાલું કામ વાલી. हाय कालू काम वाली. हाँ, कैसा गया तुम्हारा रक्षाबंधन? बहुत अच्छा गया. पूरे 1000 रुपए की कमानी हुई है मैम. सब क्या बताऊँ आपको. और वो भी है ना 500 रुपए है ना, कल मैंने सोफे के नीचे गिर गए थे तो इतने महंगे. तुम्हारे घर पे सोफे भी है तो इधर क्यों आती हो काम करने के लिए? चोरी करने के लिए. हे इधर कुछ नहीं है. એટલે કેમ છે अच्छे से साफ करो. ये देखो ये काला है, देखो तुम्हारा जड़बा देखो. ये भी काला हो गया है. 2 महीने से मैं साफ नहीं की, तो अच्छे से करना. पैसे नहीं मिलेंगे वरना. हाँ सुन लो, बड़ी मैम सबसे सुन लो. अपने जड़बे से देखो, जड़बे से तारा मोगा करता पहला पंखो जो ચોખ્ખો જ હોય. क्या मुझे गुजराती नहीं समझ आती, सॉरी. मोढ़े को क्या बोलते हैं मम्मी? तुम्हारा मोढ़ा से अच्छा है. मोटा वोट मोटा मोढ़ा मुंह उसको मुंह बोलते मुंह. इसको मुंह बोलते मुंह जैसे बोलते ना चपड़ इसको मुंह बोलते. मुंह ठीक है, चलो तुम काम करो. थोड़ा ए बड़ी मालकिन को बोल दो. बड़ी मालकिन अंदर के रूम में भी होती है ना, तो वहां से आती है ऐसे चलते. ફાઇનલી તો આપણે બધું કામ થઈ ગયું છે. કચરા પોતા વાસણ જે કાંઈ હતું એ બધું થઈ ગયું છે. અને હવે મમ્મીએ રસોઈ બનાવી નાખી છે, તો આપણે થોડુંક જમી લઈએ અને પછી જવાનું છે મૂવી જોવા માટે. અને ગ્રુપમાં જવાનું છે, તો આગળ શું થાય એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. ચલો. ડોશી એના ભાઈ પાસે રક્ષાબંધન વહી ગઈ છે, તોય પૈસા માંગે છે. ક્યુઆર મોકલું. હા, મારા બેન નું મોગલું છું, એમાં તું નાખ દે અમારા બેન ના 20. કેવી છે? ફાઇનલી ગાઈસ હું રેડી થઈ ગઈ છું. હવે અમે લોકો જઈએ છીએ મૂવી જોવા માટે, તો ચલો મળીએ ત્યાં. જો હવે હું અને મહેક અમે બંને આવી ગયા છે એપલ સિનેમામાં મૂવી જોવા માટે. તો જો આ એપલ સિનેમા છે, બહુ મસ્તીનું સિનેમા છે. અમે એવરી ટાઈમ છે ને અહીંયા મૂવી જોવા માટે આવે છે. જો મૂવી છે ને ચાલુ નથી, જો અમે લોકો આવી ગયા છીએ. હવે આમાં આપણે આપણી જગ્યા લઈ લઈએ. હલકાડી બેસ. ફાઇનલી જો હું તો મારી જગ્યાએ બેસી ગઈ છું અને બસ હવે મૂવી ચાલુ થાય એની વાટે છું. મૂવી ચાલુ નથી ગયા. લાલિયો આવ્યો છે, લાલિયાની સીટ આ છે, પણ એકલા બિચારાને ન ગમે, કેમ કે જાડી હજી આવી નથી અને ગંભીર નથી આવ્યો. અને અહીંયા મહેક અને પ્રિયા બંને બેસી ગયા છે. લાલિયો છે ને જાડીનો પાક્કો બહેનપણી છે, અલગ દોસ્ત અને ઘરે મેગી ખાય. એટલે લાલિયો જાડીની વાટે છે. જાડી આવશે ત્યારે હે ને આ જાડીની ને એની સીટ અને ગંભીરની ત્રણેયની સીટ એ છે. આ વ્લોગમાં મુકાશે બરોબર. તાર જગ્યાએ વહી જાય. નિકેડ પાટું ભેગું છે ને આગળ ઉલાડી દઈશ. ચાલુ થઈ ગયું, આગળ વહી જા.
કેવું લાગ્યું નરસિંહા મૂવી? અરે બહુ 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 મસ્ત. ફાઇનલી અમારું નરસિંહા મૂવી પૂરું થયું છે અને હવે અમે આવીને થોડી વાર બહાર બેસીએ, પછી ભૂખ લાગી છે એટલે કંઈક ખાવા જઈએ. અને મૂવી તો બહુ મસ્ત હતું, બહુ જોરદાર હતું. અને આની અડધી ક્લિપ રીલ્સમાં પણ છે અને શોર્ટ્સમાં પણ હું મૂકી દઈશ. આવી ગયા છે ફરાળી ભેળ લેવા માટે એવલોનમાં, કેમ કે આ બેનનો છે ઉપવાસ, અમારો ઉપવાસ છે. એ બેને બપોરે એકટાણું કરી લીધું છે અને અમે લોકો એકટાણું નથી કર્યું. એટલે હવે લાલુ છે ને હવાળીનો છે ને હામું જ જોયા કરે છે, આમ કર્યા કરે છે, પણ કાંઈ વાંધો નહીં. હવે એ બ્લોગરની વ્યથા હું સમજે, કાંઈ વાંધો નહીં. એટલે ફટાફટ આપણે છે ને અડધી કપાસ હવે કાંઈ નહીં. જો હવે અમે લોકો છે ને ડાયરેક્ટ આવી ગયા છે ફરાળી ભેળ લેવા માટે, કેમ કે છે ને પ્રિયાનો ઉપવાસ છે અને બપોરે એકટાણું કરી લીધું છે અને અમે લોકો એકટાણું નથી કર્યું. અમારે અત્યારે એકટાણું કરવાનું છે એટલે પ્રિયા માટે ફરાળી ભેળ અને ચિપ્સ લેવા આવે છે. ફટાફટ લઈ લઈએ અને પછી જઈએ ખાવા માટે હોટલમાં. ચલો હવે ફાઇનલી અમે લોકો જમવા માટે આવી ગયા છે, કેમ કે બહુ લાગી હતી ભૂખ, એટલે અમે લોકો છે ને જમવા આવી ગયા છે. હવે ફટાફટ ઓર્ડર કરી દઈએ અને પેટનો ખાડો પૂરી દઈએ. પંજાબી આપણે હવે મંગાવી લીધું છે. આ બાજુ ચીઝ પનીર બટર મસાલા છે, આ નાન છે. ફાઇનલી ગાઈસ હવે ઘરે પહોંચી ગયા છે અમે લોકો. આજનો આખો દિવસ તો બહુ મસ્ત ગયો છે. સવારમાં તો સૌથી પહેલાં તમને લોકોને ખબર છે ઘરના બહુ બધા કામ કર્યા અલગ અલગ, અને મૂવી જોવા ગયા હતા નરસિંહમાં. મને બહુ ઘણા દિવસોથી આમ ઈચ્છા હતી કે નરસિંહમાં મૂવી જોવા જાઉં, તો બહુ એટલે બહુ મસ્ત મૂવી છે. જો તમે લોકોએ ન જોયું હોય તો એકવાર જરૂર જોવા જશો. અને બસ હવે આ છે ને બહુ બધું ખવાઈ ગયું છે ને એકટાણામાં, આમ પેટ હે ને ફાટી જાય મારું, એટલું બધું ખવાઈ ગયું છે. તો બસ હવે હે ને મસ્ત આપણે 10 વાગી ગયા છે, ઘરે આવી ગયા છે અમે લોકો. એટલે હવે મસ્ત એડિટિંગ કરી નાખું અને સૂઈ જાઓ અને વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.